કચ્છમાં માંડવીના રમણીય દરિયા કિનારે 11 દિવસીય બીચ ફેસ્ટિવલનું રાજ્યના પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આગામી 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક તેમજ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટનના દિવસે ગુજરાતની પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાની શાનદાર પરફોર્મન્સ આપી। ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે યોજાતી સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો તેમજ રાઇઝિંગ સ્ટાર્સ બેન્ડ્સ પરફોર્મ કરશે। લાઇવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા। પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 અને ફૂડના 10 સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી। કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ વધુ આકર્ષાય તે હેતુથી પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। 2025નું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે। છેલ્લા 2019થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જ આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો, પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ કાર્યક્રમ કરવામાં। કચ્છ માટે અને પ્રવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે। ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કચ્છ પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિ હતી અને એના જ કારણે આજે 2025નો અહીંયા માંડવી બીચ ફેસ્ટિવલ આજે શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ। અમે લોકો ટ્યુશન પિકનિક થઈ અહીંયા કને આવ્યા છીએ। અહીંયા કને વિવિધ પ્રકારના કલા અને પોતની જે કલાનું જે બતાવવામાં આવ્યું છે, સેન્ડ આર્ટ કે હેન્ડીક્રાફ્ટ કે એ બધું બતાવવામાં આવ્યું છે અને આ 10 દિવસનો પ્રોગ્રામ જે ચાલવાનો છે એમાં બહુ મજા આવશે। કચ્છી તો આમ લોકો બહુ ચાલતું હોય એનું બધું, પણ અહીંયા કને બહુ સરસ રીતે બધું બતાવવામાં આવ્યું છે અને હવે 10 દિવસ આ ચાલશે અને 10 દિવસ અલગ અલગ નાઇટ કોન્સેપ્ટ બી છે અને સનસેટ નો બી આનંદ માણવાનો અને વિદેશીઓ પણ બહુ આવે છે મુલાકાત માટે।